નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં ન્યૂઝ રૂમ લાઈવ સાથે હું છું રાધા। સમાચારની શરૂઆત કરીએ તો સુરેન્દ્રનગરના ફતેપુરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। એક શિક્ષક કે જેની ઘોર બેદરકારીને કારણે તે બાળકોને શાળામાં બંધ કરીને જતા રહ્યા। શાળાના શિક્ષકની આ લાપરવાહી, આ ઘોર બેદરકારી કે બાળકોને શાળામાં બંધ કરી દીધા। બપોરે 1 વાગ્યે બાળકો અંદર રોકકડ કરી રહ્યા હતા અને ત્યારે ગામના લોકોને જાણ થઈ। ગામના લોકો ત્યાં આવ્યા અને તાળું તોડી તે બાળકોને ત્યાંથી બહાર કાઢ્યા। બાળકોએ બૂમાબૂમી કરી ત્યારે ખબર પડી કે બાળકો અંદર પુરાયેલા છે। શાળાના શિક્ષકની ઘોર બેદરકારીની સામે ગામના લોકોનો રોષ પણ સામે જોવા મળ્યો। લોકો રોષે ભરાયા છે કારણ કે નાના ભૂલકાઓને શાળામાં આ પ્રકારે પૂરી દેવામાં આવ્યા, બંધ કરી દેવામાં આવ્યા, પછી શિક્ષક ભૂલી જાય છે। આ પ્રકારની ઘોર બેદરકારી શિક્ષક ગોવિંદ ડોડિયા જેનું નામ સામે આવ્યું છે, નાના ભૂલકા ભૂલાઈ જાય એ આ કેવી હદની બેદરકારી તેના દ્વારા દાખવવામાં આવી છે। સુરેન્દ્રનગરના દસાડાના ફતેપુરની આ ઘટના સામે આવી છે કે બાળકોને ભૂલી ગયા અને આ અક્ષમ્ય ઘટના છે, ઘોર બેદરકારી છે શિક્ષક દ્વારા જે દાખવવામાં આવી છે। શિક્ષક બહાર જતા રહ્યા પરંતુ આ ઘટનાનું આ નાના બાળકો, આ નાના ભૂલકાના માનસપટ પર કેવી અસર પડી હશે એ પણ એક વિચારવા જેવી વાત છે। બાળકોએ રોકકડ કરી મૂકી, બૂમાબૂમ કરી મૂકી ત્યારે છેક લોકોને ખબર પડી કે બાળકો અંદર પુરાયેલા છે અને આસપાસ લોકોએ ત્યાં આવી તાળું તોડી બાળકોને બચાવ્યા। શાળાના શિક્ષક સ્કૂલ બંધ કરી જતા રહ્યા હતા અને બાળકોને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા। સુરેન્દ્રનગરના ફતેપુરની આ એક ઘટના સામે આવી છે જેમાં બેદરકાર શિક્ષક ગોવિંદ ડોડિયા કે જેની બેદરકારી સામે આવી અને હવે એ બેદરકારીની સામે આખું ગામ રોષે ભરાયું છે। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે આટલા નાના બાળકો ભૂલાઈ જાય, નાના ભૂલકાઓ કે જે શાળામાં ભણી રહ્યા છે, એક શિક્ષક તરીકે તમે આવી ઘોર બેદરકારી કઈ રીતે દાખવી શકો? આ ચોંકાવનારી જે ઘટના સામે આવી છે, એક શિક્ષક તરીકે તમે બાળકોને સ્કૂલમાં ભૂલી જાઓ છો, આ અક્ષમ્ય ભૂલ છે। આ તમે કઈ રીતે કરી શકો? 1 વાગ્યે બાળકો અંદર રહી ગયા હોવાની જાણ થઈ અને એ જાણ પર બાળકોએ રોકકડ કરી ત્યારે લોકોને ખબર પડી કે અહીંયા બાળકો પુરાયેલા છે। લોકો ત્યાં આવ્યા, લોકો પહોંચ્યા અને લોકો દ્વારા એ તાળું તોડવામાં આવ્યું। એ પુરાયેલા બાળકોને બહાર કાઢવામાં આવ્યા ત્યારે જે લોકો ત્યાં ઉપસ્થિત હતા, બાળકોના વાલીઓ કે જેમાં રોષનો માહોલ છે એક શિક્ષકની બેદરકારીના કારણે। શિક્ષકે કેટલી બધી જવાબદારી લઈ આ બાળકોને ભણાવતા હોય છે પરંતુ અહીંયા તો કંઈક અલગ જ દ્રશ્ય સામે આવ્યું છે। ફતેપુરની આ સ્કૂલ કે જ્યાંની આ ઘટના સામે આવી છે, અક્ષમ્ય બેદરકારી એક સામે આવી છે અને એ પણ શિક્ષકની બેદરકારી સામે આવી છે। ઘોર બેદરકારી, ઘોર ભૂલ શિક્ષકની। ત્યારે સવાલો અનેક ઉઠી રહ્યા છે કે શું શાળામાં આ જ રીતે માસૂમ બાળકોને ભૂલી જાય છે વારંવાર? આ પ્રકારની વારંવાર બેદરકારી દાખવવામાં આવે છે। શું શાળામાં બાળકોને બંધ કરી દેવાનું કોઈ કૃત્ય હતું કે કેમ? અને આજ મુદ્દે આપણી સાથે અંબુભાઈ સોલંકી જોડાઈ ચૂક્યા છે, તાલુકા શિક્ષણ અધિકારી। અંબુભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। અંબુભાઈ, આપની સાથે વાત કરવી છે કે સુરેન્દ્રનગરના ફતેપુરમાં જે ઘટના ઘટી, બાળકોને શાળામાં બંધ કરી દેવામાં આવ્યા, આપની શું પ્રતિક્રિયા? મને મીડિયાના માધ્યમથી જાણ થઈ છે। મેં એમને નોટિસ આપી છે અને ખુલાસો લઈ અને કડકમાં કડક કાર્યવાહી કરવા માટેની કામગીરી કરવામાં આવશે। તો આ પ્રકારની એક શિક્ષક દ્વારા બેદરકારી દાખવવામાં આવે, આ નાના બાળકો છે, આવી બેદરકારી શા માટે? આવી બેદરકારી સૂચનાઓ આપવા છતાં ના ચલાવી લેવાય। અમે નોટિસ આપી છે, ખુલાસા લઈ અને કડકમાં કડક કાર્યવાહી કરીશું। કડકમાં કડક કાર્યવાહી, પરંતુ સાથે એ પણ ચેક થવું જોઈએ ને વારંવાર કે કેવા શિક્ષકોને તમે જવાબદારી સોંપી રહ્યા છો? નહીં, બિલકુલ અમે સૂચના આપશું, તાકીદ કરશું। સૂચના નહીં પરંતુ સાથે હવે એ પણ જોઈએ છે કારણ કે આ નાના બાળકો છે, આ બાળકો પુરાયા હશે, 1 કલાકની વેદના શું હશે, એ બાળકો ત્યાં પુરાયા હશે, એમના માનસપટ પર શું અસર થઈ હશે એક બેદરકારીના કારણે? તપાસ કરીને અમે એમના ઉપર કાર્યવાહી કરીશું। ઠીક છે, એ શિક્ષકને લઈને હવે તમે શું પગલાં લેશો? કાર્યવાહી કરીશું અમે। એમનો રિપોર્ટ આવી જાય, જવાબ આવી જાય એટલે તરત જ કાર્યવાહી કરીશું। તો કાર્યવાહી બાદ શું એ શિક્ષક ફરી શાળામાં આવશે અને ફરી આ પ્રકારની બેદરકારી દાખવશે? વડી કચેરીને અમે મૂકશું એટલે જે કાર્યવાહી થશે એ કરીશું અમે। નહીં, હું આપને એ પૂછી રહી છું કે આપના દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તો શું ફરી આ શિક્ષક આવી જશે કાર્યવાહી બાદ અને ફરી આ પ્રકારની બેદરકારી, ફરી બાળકો ભોગ બનશે? એ જિલ્લા કક્ષાએથી કાર્યવાહી થશે એમના ઉપર અને એવું ફરીથી નહીં થાય। જિલ્લા પંચાયત દ્વારા કાર્યવાહી કરવામાં આવે, આપના દ્વારા વારંવાર આ પ્રકારની જે હૂંફ આપવામાં આવે છે પરંતુ સવાલ આપને એ જ પૂછવો છે, સવાલ એ જ પૂછવો છે કે બાળકો પુરાયા છે। એકવાર વિડીયો આપે જોયો? હા, મેં સમાચાર જોયા છે અને આચાર્યશ્રીને પણ કડક સૂચના આપી છે
અને જવાબ પણ લઈ રહ્યો છું હું, અને જવાબ લઈને હું વડી કચેરીને તરત જ કાર્યવાહી કરવા માટે સાહેબ જાણ કરું. સાહેબ કડક સૂચના આવી ઘટનાઓ બાદ શું કામ આપવામાં આવે છે? એ શિક્ષક નહીં, આપેલી જ છે. અમે પહેલા પણ સૂચનાઓ વારંવાર અમારી મિટિંગોમાં આપતા હોઈએ છીએ. તો પછી તમારા દ્વારા એટલી કડક સૂચના કેમ નથી આપવામાં આવતી કે તેનું પાલન નથી થતું? આપવામાં આવેલી છે, આપની પણ સૂચનાની ઉપરવટ કેમ જાય છે આ લોકો? હા, એ નહીં જવું જોઈએ. એની ઉપર કાર્યવાહી કરશું અમે. એ કાર્યવાહી નહીં, પરંતુ હું એમ પૂછી રહી છું કે આપની સૂચનાની ઉપરવટ જઈ રહ્યા છે આ શિક્ષક. ના, નહીં જવું જોઈએ એમને. અમારી સૂચનાનો અનાદર નહીં કરવો. જી બિલકુલ, આભાર આપનો ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ. તો બાળકોએ રોકકડ કરી મૂકી અને શિક્ષકની આ ઘોર બેદરકારી, ગામમાં રોષનો માહોલ છે, પરંતુ અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છે. તેઓ દ્વારા કહેવામાં આવે છે કે હવે તપાસ કરીશું. પરંતુ તમે તપાસ બાદ શા માટે જાગો છો? જો તમે પહેલા જ કહી રહ્યા છો તો પછી એ તમારી વાતની ઉપરવટ કેમ જાય છે? બાળકોને શાળામાં બંધ કરી દેવાના મામલે હવે લાલઘૂમ થયા છે લોકો. ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં કડક કાર્યવાહીની ખાતરી તેમના દ્વારા આપવામાં આવી છે. જે પણ બેદરકાર હશે તેમની સામે પગલાં લેવામાં આવશે. પ્રફુલ્લ પાનસેરિયા દ્વારા ખાતરી આપવામાં આવી છે. બાળકોને શાળામાં બંધ કરી દેવા મામલે શિક્ષણ મંત્રી હવે લાલઘૂમ થયા છે. ગુજરાત ફર્સ્ટે આ વાતચીતમાં ગુજરાત ફર્સ્ટ સાથે શિક્ષણ મંત્રીએ વાતચીત કરી અને વાતચીતમાં તેમના દ્વારા કડક કાર્યવાહી કરશું. જે પણ આ લાપરવાહ છે તેમની સામે તેની ખાતરી તેમના દ્વારા આપવામાં આવી છે અને જે તે વ્યક્તિ બેદરકાર હશે તેની સામે કડક પગલાં લેવામાં આવશે. એટલે આ ઘટના, બેદરકારીની ઘટના કે જેને લઈને હવે શિક્ષણ મંત્રી પણ લાલઘૂમ થયા છે. અને આ જ મુદ્દે મારા સહયોગી ઉમંગ પણ અહીંયા છે, એમની પાસેથી પણ વાતચીત પ્રયત્ન કરીશું. ઉમંગ, આ જે પ્રકારની ઘોર બેદરકારી, લાપરવાહી દાખવવામાં આવી છે, અક્ષમ્ય ભૂલ છે આ. ચોક્કસથી હજી આપણે રાધા હરણી હત્યાકાંડ ભૂલ્યા નથી અને કદાચ એ કાંડ એવો હતો કે આપણે ક્યારે ભૂલીશું પણ નહીં. ભવિષ્યની અંદર પણ હરણી જેવી જે ઘટનાઓ બની છે ને નહીં ભૂલ્યા. એનું કારણ શું હતું? તો બેદરકારી. અને એ જ બેદરકારીનું પુનરાવર્તન આ ગુજરાતમાં વારંવાર થતું આવ્યું છે. મોરબીવાળો કેબલ બ્રિજ તૂટે, હરણીની અંદર બાળકોની હત્યા થાય અને સાથે સાથે એ પછીની અત્યારે જો વાત કરીએ તો સુરેન્દ્રનગર અને એ તાલુકાનું જે એક નાનકડું એવું ગામ છે ફતેપુરા, અને શિક્ષક ભૂલી જાય કે છોકરાઓ ભણવા આવ્યા છે. આ હદે બેદરકારી. શિક્ષક એવો તો ક્યાં મશગુલ હતો, ક્યાં આગળ તે ગયેલો હતો કે એને ખબર નથી પડતી. ના છોકરાની ચિચકારીઓ સાંભળે, ત્યાં ગામ લોકો ભેગા થાય અને પછી છે એ તાળા તોડવા પડે અને તાળા તોડી અને બાળકોને બહાર કાઢવા. ત્યાં સુધી શિક્ષકને તો ભાન નથી પડતું કે જે બાળકોને ત્યાં ભણવા લઈ ગયા હતા, જે માતા પિતાએ વિશ્વાસથી સરકારી સ્કૂલમાં જ્યાં મૂકેલા છે, એ સરકારી સ્કૂલની અંદર બાળકો સાથે આવો વ્યવહાર થાય છે કે જ્યાં પોતે ભણાવતો શિક્ષક જે ભવિષ્ય ઘડે છે ભારતનું, એ ભવિષ્ય ઘડવાની વાત તો દૂર રહી, પરંતુ એ બાળકોને સ્કૂલની અંદર ભૂલી જાય છે અને બહારથી લોક મારી અને જતો રહે છે. બીજી તરફ નર્મદા જિલ્લાની અંદર પણ એક ઘટના એવી ચોંકાવનારી સામે આવી છે કે જ્યાં કૃમિ બાળકોને જે દવા પીવડાવવામાં આવે છે ત્યાં આગળ પણ બાળકોને ક્યાંક ને ક્યાંક નુકસાન થાય છે, બાળકોને તબિયત લથડે છે. એટલે ગુજરાત હવે કઈ દિશામાં આ સરકારી બાબુઓ લઈ જવા માંગે છે સમજાતું નથી, કારણ કે એક પછી એક ઘટનાઓ તંત્રના લીધે એવી બેદરકારી સામે આવી રહી છે. એક બાજુ કરોડો રૂપિયાના ખર્ચો શાળા પ્રવેશોત્સવ પાછળ સરકાર ખર્ચે છે. છોકરાઓ પ્રાઇવેટાઇઝેશનને ભૂલી વાલીઓ પ્રાઇવેટ સ્કૂલોની જગ્યા હવે સરકારી સ્કૂલોમાં પોતાના બાળકોને મૂકે પ્રકારનું વલણ સરકાર થકી અપનાવવામાં આવે છે. પરંતુ આ બેદરકારીના કારણે ક્યાંક જે વિશ્વાસથી બાળકોને મૂકે છે તે બેદરકારી. જી બિલકુલ ઉમંગ, આ એક બેદરકારી છે. આપણી સાથે કોંગ્રેસ પ્રવક્તા મનીષભાઈ દોશી જોડાઈ ચૂક્યા છે. મનીષભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. મનીષભાઈ, આપને પૂછવું છે, સુરેન્દ્રનગરની જે ઘટના ઘટી છે, ફતેપુર ગામમાં નાના બાળકોને પૂરી દેવામાં આવ્યા, આ ગંભીર બેદરકારી વિશે આપની શું પ્રતિક્રિયા? જે ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપરના દ્રશ્યો આપણા સૌના માટે ચોંકાવનારા અને ચિંતાજનક છે. એક શાળામાં બાળકને હસતા ખેલતા મૂકવા માટે મા બાપ વિશ્વાસ સાથે શાળા મોકલતા હોય છે. જે શાળાઓમાં બાળકો જાય એની સલામતીની જવાબદારી શાળાની હોય છે, પણ કમનસીબે શાળાના શિક્ષક જેના નેતૃત્વ નીચે બાળકનું ઉત્તમ ભવિષ્ય બનાવવા માટે વાલીઓ નચિંત થઈને મોકલતા હોય છે. અને એ શાળાની અંદર શિક્ષક આ રીતે બેદરકારીથી બાળકોને પૂરીને જાણી જોઈને શું, મારી પ્રાથમિક વિગત નથી, પણ જે રીતે તમારી સ્ક્રીન ઉપરથી દ્રશ્યો આવે છે એ જોતા ગંભીર ગુનેગાર માનસિકતા સાથે જે શિક્ષકોએ આવું વર્તન કર્યું એ ઘણું ખૂબ જ ચિંતાજનક છે. અને આની માટે સંપૂર્ણપણે સરકારે પગલાં ભરવા જોઈએ, કારણ કે શાળામાં બાળકની સલામતી એ સૌથી મોટો ચિંતાનો વિષય હોય છે. મા બાપો ભરોસા સાથે મોકલતો, ગ્રામ્ય વિસ્તારની શાળા હોય અને એમાં શિક્ષક આ રીતે કરે અને લાંબા સમય સુધી પૂરીને 40-50 બાળકો જાય એ તો કેમ ચલાવી લે? એક તરફ સરકાર વિદ્યા સમીક્ષા કેન્દ્રોની મોટી મોટી વાતો કરે અને આમાં સમીક્ષા કોની થઈ રહી છે? શું શાળાએ જતા બાળકની સલામતીની કોઈ ચિંતા કરવાની કોઈ જરૂરત નથી? શું કોઈને વ્યવસ્થા જેવી નથી?
જે રીતે આપણે તાજેતરમાં હરણી બોટકાંડ જોયો, બાળકો ગયા હતા ખેલતા રમતા પિકનિક ઉપર અને અહીંયા કેવી રીતે જીવ ગુમાવ્યો. એક વખત આપણે સુરતનું જોયું છે, ત્યાં બાળકો કોચિંગ ક્લાસમાં ગયા હતા, ત્યાં જે રીતે ભૂંજાઈ ગયા બિચારા ગેરકાયદેસર બાંધકામમાં ચાલતા કોચિંગ ક્લાસમાં. અને આ પ્રકારની પરિસ્થિતિ આપણે મોરબી બ્રિજ દુર્ઘટના જોઈ છે, ચીચિયા આનંદ કિલોલ કરવા માટે ગયેલા બ્રિજ ઉપરથી બાળકો મોતને ઘાટ પહોંચી જાય. આ બધી ઘટનાઓ આપણને જાહેર વ્યવસ્થામાં સલામતીની ચૂક એના ઉપર છે, તંત્રની બેદરકારી પર આટલી છે. ત્યારે હું જિલ્લા શિક્ષણ અધિકારીને અને જે કોઈ સત્તાધીશોને એટલું જ કહેવા માંગુ છું, લીપાથોપી કરવાનું બંધ કરો. મહેરબાની કરીને તંત્ર ઠાળવવાનું બંધ કરે, એકબીજા ઉપર જવાબદારી ઢોળવાનો પ્રયત્ન ન. વાસ્તવિક રીતે જેની ગુનેગાર માનસિકતા છે, જેને આવી મોટી ગંભીર બેદરકારી કરી છે અને નિયમને નેવે મૂકીને બાળકોની સલામતીને મુશ્કેલીમાં મૂકી છે, એમની સામે પગલાં ભરાવા જોઈએ. બિલકુલ મનીષભાઈ, આ અક્ષમ્ય ભૂલ છે જે તેમના દ્વારા કરવામાં આવી છે. આભાર આપનો ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ. તો જે બેદરકારી દાખવવામાં આવી છે, ગુજરાતની શિક્ષણની કથળતી સ્થિતિ એકવાર આના પરથી અંદાજો લગાવી શકાય. એક તરફ રાજ્યમાં 1606 શાળાઓ કે જેમાં એક પણ શિક્ષક નથી, અને બીજી તરફની જ્યાં શિક્ષક છે ત્યાં આ પ્રકારની પરિસ્થિતિ સામે આવી છે કે શિક્ષક દ્વારા લાપરવાહી દાખવવામાં આવે છે, ઘોર બેદરકારી દાખવવામાં આવે છે. એટલે કે કથળતી જતી શિક્ષણ પદ્ધતિનું આ એક ઉદાહરણ સામે આવ્યું છે, આ એક દાખલો સામે આવ્યો છે અને ચોંકાવનારી વાત સામે આવી છે. રાજ્યની કેટલીક શાળાઓ કે જ્યાં શિક્ષકો નથી ભણાવવા માટે અને જ્યાં શિક્ષકો છે ત્યાં આ પ્રકારની પરિસ્થિતિ સામે આવી છે. એટલે કે અનેક સવાલો ઉઠી રહ્યા છે. આવી ઘોર બેદરકારી જે દાખવવામાં આવે છે, બાળકો અંદર એ ભૂલકાઓ પુરાયા હશે, 1 કલાક એને રોકકડ કરી, એ બાળકોના માનસ પટ પર કેવી અસર હશે, અને કદાચ આગળના વર્ષો સુધી આ બાળકો કદાચ આ વાત ભૂલી પણ નહીં શકે. એ ગભરાઈ જાય છે. એ બાળક નાની નાની વાતોનું ખૂબ ધ્યાન રાખવું પડે છે. કહેવાય છે કે એક નાનકડા બાળકને જે શિક્ષક આપવામાં આવે છે, એમને જે ભણાવવા માટે શિક્ષક મૂકવામાં આવે છે, વધારે રિસ્પોન્સિબલ હોવો જોઈએ. પરંતુ આવી તમે જવાબદારી દાખવો છો, તમે એક બાળકને શાળામાં બંધ કરી દો છો, પછી જતા રહો છો, તમે ભૂલી જાઓ છો કે શાળામાં બાળકો છે, તમે તમારી જવાબદારી ભૂલી જાઓ છો. તમને જ્યાં બેસાડવામાં આવે છે તમારી જવાબદારી તમે ભૂલી અને આવી ઘોર બેદરકારી દાખવો છો. ત્યારે સુરેન્દ્રનગરના ફતેપુરની આ ચોંકાવનારી ઘટના, આપ દ્રશ્યોમાં પણ એ બાળકોને રડતા જોઈ શકો છો. એ બાળકોની ઉંમરનો અંદાજો પણ આપ લગાવી શકો છો કે આટલા નાના ભૂલકાઓ જ્યારે 1-2 ભૂલાઈ ગયો હોય તો પણ વાત અલગ છે, પરંતુ કેટલી મોટી સંખ્યામાં બાળકો ભૂલાઈ ગયા છે. તમારે શાળાની વચ્ચેથી એવું તે શું કામ આવી પડ્યું કે તમારે લોક મારીને બહાર નીકળી જવું પડ્યું? તમારી જવાબદારીની વચ્ચે એટલી મોટી બીજી જવાબદારી કઈ આવી ગઈ કે તમારે શાળાને તાળા મારીને બહાર નીકળી જવું પડે છે? આટલા બધા બાળકોની જવાબદારી તમારા માથા પર છે, તમે એ ભૂલી જાઓ છો. અને આનાથી મોટી કઈ જવાબદારી આવી ગઈ? કયા તમારે બીજા લોકોને જવાબ આપવા જવા પડ્યા કે તમે લોકો નાના બાળકોને ભૂલી જાઓ છો? અને ઘોર બેદરકાર જે શિક્ષક છે તેને સામે હવે પગલાં લેવા જોઈએ તેવી લોકોમાં હવે માંગ પણ છે.